બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે હિન્દુ શબ્દ કેવી રીતે ઉદ્ભવ્યો. કેટલાક લોકો કહે છે કે હિન્દુ શબ્દ ફારસી લોકોની દેન છે. હિન્દુ શબ્દ ફારસીમાંથી લેવામાં આવ્યો છે કારણ કે તેનો ઉલ્લેખ વેદ કે પુરાણોમાં નથી. મારા સનાતની હિન્દુઓ, આવા લોકોને શાંત કરવા માટે હું તમારી સાથે હજારો વર્ષ પહેલાં લખાયેલા સનાતન શાસ્ત્રોમાંથી કેટલાક અધિકૃત શ્લોકો તેમના અર્થો સાથે શેર કરી રહ્યો છું. કૃપા કરીને તેમને સાચવો અને જે કોઈ મને અથવા તમને આ પ્રશ્ન પૂછે છે તેને મારો જવાબ પણ જુઓ. એક, ઋગ્વેદના બૃહસ્પતિ આજ્ઞામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ નીચે મુજબ કરવામાં આવ્યો છે. હિમલયમ સમારભ્ય યાવત હિન્દુ સરોવરમ તમ દેવાર નિર્મિતમ દેશમ હિન્દુસ્થાનમ પ્રચક્ષતે. એટલે કે હિમાલયથી હિન્દુ સરોવર સુધી ભગવાને બનાવેલા દેશને હિન્દુસ્તાન કહેવામાં આવે છે. 2, ફક્ત વેદ જ નહીં પણ મેરુતંત્ર શૈવ ગ્રંથમાં પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ નીચે મુજબ છે. હિનમ ચ દુષ્યતેવ હિન્દુ રીત્યુ ચ તે પ્રિય. એટલે કે જે અજ્ઞાન અને હીનતાનો ત્યાગ કરે છે તેને હિન્દુ કહેવાય છે. 3, અને લગભગ આના જેવો જ સમાન શ્લોક કલ્પદ્રુમમાં પણ પુનરાવર્તિત થયો છે. હિનમ દુચ્યતિ ઇતિ હિન્દુ. એટલે કે જે અજ્ઞાન અને હીનતાનો ત્યાગ કરે છે તેને હિન્દુ કહેવાય છે. 4, પારિજાત હરણમાં હિન્દુઓને કંઈક આવું કહેવામાં આવ્યું છે. હિનસ્તિ તપસા પાપમ દેહિકામ દુષ્ટમ એતેભી સસુવર્ગ ચ સ હિન્દુર્ભિધિતીયતે. એટલે કે જે પોતાના તપ દ્વારા શત્રુઓ, દુષ્ટ લોકો અને પાપોનો નાશ કરે છે તે હિન્દુ છે. 5, માધવ દિગ્વિજયમાં પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે. ઓમકાર મંત્ર મૂલાઢ્ય પુનર્જન્મ દ્રઢાસ્ય ગો ભક્તો ભારત ગુરુર હિન્દુર ઈશન દૂષક. એટલે કે જે ઓમકારને દેવી મંત્ર માને છે, કર્મમાં માને છે, હંમેશા ગાયને પાળે છે અને દુષ્ટતાને દૂર રાખે છે તે હિન્દુ છે. 6, એટલું જ નહીં, આપણા ઋગ્વેદ 8:41માં વિવાહ હિન્દુ નામના એક ખૂબ જ બહાદુર અને ઉદાર રાજાનું વર્ણન છે જેમણે 46,000 ગાયોનું દાન કર્યું હતું અને તેમનું વર્ણન ઋગ્વેદ મંડલમાં પણ જોવા મળે છે. 7, ઋગ્વેદમાં સેંધવ નામના ઋષિનો ઉલ્લેખ છે. આ શબ્દ પાછળથી મધ્યયુગીન કાળમાં હેંદવ થયો અને હેંદવમાંથી હિન્દુ તરીકે જાણીતો બન્યો, જે પાછળથી હિન્દુ બની ગયો. 8, આ ઉપરાંત ઘણી જગ્યાએ હિન્દુ શબ્દનો ઉલ્લેખ પણ છે. તેથી ગર્વથી કહો, હા, આપણે હિન્દુ હતા, હિન્દુ છીએ અને હંમેશા સનાતની હિન્દુ રહીશું. તો બાપુ, આ હતો
હિન્દુ શબ્દ કેવી રીતે ઉદ્ભવ્યો એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.